નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે હવે આગળના ચેપ્ટર તરફ વધીએ. ચેપ્ટર નંબર 13 12 સાયન્સ ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો. એમાઇન શબ્દથી તમે પરિચિત હશો. એમાઇન એટલે NH2 સમૂહ ધરાવતા સંયોજનો કે જેનું મૂળભૂત સંયોજન જે કહેવાય એ એમોનિયા NH3. એ NH3 એટલે કે એમોનિયાના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય આવી રીતે NH3 અને એના હાઇડ્રોજનમાં બદલામાં કોઈ સમૂહ R એટલે આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ, અથવા તો એરાઇલ પણ હોઈ શકે, બેન્ઝીન ચકરડું, અથવા તો આલ્કાઇલ એરાઇલ, અથવા તો દ્વિબંધ ધરાવતા અથવા ત્રિબંધ ધરાવતા સંયોજન. ઇન શોર્ટ કોઈ કાર્બન હોઈ શકે. પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે એટલે આ ઉત્પન્ન થતા સંયોજનોને એમાઇન સંયોજનો. વળી નાઇટ્રોજન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે આપણે એને પ્રાથમિક એમાઇન સંયોજન ડિટેલમાં જ્યારે વર્ગીકૃત કરીએ ત્યારે કહી શકાય. હવે આ એમાઇન સંયોજનોનો મુખ્ય ઉપયોગ ક્યાં? તો ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીએ તમારું ચેપ્ટર ચાલુ થાય છે. તેનો મુખ્ય ઉપયોગ ઔષધો અને રેસા બનાવવા માટે થાય છે. પેરાસિટામોલના બંધારણમાં PCM જે પેરાસિટામોલ તાવ માટે બંધારણમાં એમાઇન સંયોજન જ મૂળ સંયોજન છે. રેસાઓમાં આપણે નાયલોન 6 રેસા બનાવ્યા હતા. નાયલોન 6 એમાં NH2 પછી CH2 6 ટાઈમ NH2 એમ હેક્સામિથિલિન ડાયમાઇન HMDA વાપર્યું હતું. તો એમાં NH2 સંયોજનોનો ઉપયોગ કર્યો હતો અને એ એમાઇન સંયોજન પ્રાથમિક પણ હોઈ શકે અથવા તો દ્વિતીયક હોઈ શકે, તૃતીયક. હવે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કોને કહેવી તો પછીની વાત છે. પણ R બરાબર આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ હોય તો આ એમાઇન સંયોજન ટેક્સ્ટ બુક ના હાથમાં રાખો. આ ચેપ્ટર શીખવાનો આપણો હેતુ શું છે એને સાઈડમાં લખું છું કે આ ચેપ્ટર શીખ્યા પછી તમે શું જાણતા થઈ ગયા છો એના થોડાક મુદ્દાઓ એને લખ્યા છે. તેમાં લખ્યું છે કે આ એકમના અભ્યાસ કર્યા પછી તમે એમાઇન સંયોજનોનું બંધારણ, પિરામિડલ બંધારણ અને તેના વ્યુત્પન્નો એટલે કે એમાઇનમાંથી બનતા અન્ય સંયોજનોને તેના વ્યુત્પન્નો કહેવાય એ વિશેનું વર્ણન કરી શકશો. આવું બધું ખાલી કહે છે, આવું બધું આપણે શીખ્યા પછી કરી શકશું. ત્યાર પછી એમાઇન સંયોજનો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરી શકશો. એ તો આપણે હમણાં જોવું. પછી એમાઇન સંયોજનોનું નામકરણ સામાન્ય અને IUPAC નામ જે દરેક ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો હાર્ટ કહેવાય, હૃદય કહેવાય, હાર્ટ, જે શીખશું. પછી એમાઇન સંયોજનો બનાવશું. એઝ યુઝ્યુઅલ આલ્કોહોલ બનાવ્યું હતું આપણે, ફિનોલ બનાવ્યું હતું, ઇથર બનાવ્યું હતું, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન બધું બનાવ્યું હતું. એમ એમાઇન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ ખૂબ અગત્યની પદ્ધતિનું વર્ણન, કેમ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આ લાસ્ટ ચેપ્ટર છે. પછી એમાઇન સંયોજનોના ગુણધર્મો વિશે આપણે શીખી શકશું, જે આપણે ભૌતિક ગુણધર્મો કહીએ છીએ, રાસાયણિક ગુણધર્મો કહીએ છીએ. ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો આપણે અગાઉ પણ શીખતા આવ્યા છે એટલે એક જ શેડ્યુલમાં કામ કરવાનું છે. પછી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોને વિભેદિત કરી શકશું. આપણે કેટલાક એવા સવાલો જોયા કે ભાઈ તમને આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ આપ્યું છે તો બેને અલગ કઈ રીતે કરશો? ભાઈ આલ્ડીહાઇડની પરખ કસોટીઓ છે કઈ? ભાઈ ફેલી કસોટી, ટોલેન્સ કસોટી, હેને? તો એવી કસોટીઓ દ્વારા તમે આલ્ડીહાઇડ અલગ પાકી શકો. પછી કીટોન હોય તો કીટોન માટેની આયોડોફોર્મ કસોટીથી તમે અલગ પાકી શકો. એવી જ રીતે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન આપ્યા હોય તો એને તમે અલગ કરી શકો એ કસોટી. પછી ડાયઝોનિયમ ક્ષાર બનાવશું. ખૂબ અગત્યનું સંયોજન જો આ ચેપ્ટરમાં હોય તો ડાયઝોનિયમ ક્ષાર, જેનાથી તમે પરિચિત છો. આ રીતે બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ N, પછી એની સાથે કોઈ X એટલે કે હેલોજન, કે ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે કે આયોડિન હોઈ શકે. તો આ ડાયએઝો, આ N ડબલ બોન્ડ N સંયોજન છે ને ડાયએઝો સમૂહ કહેવાય. તો ડાયએઝોનિયમ ક્ષાર વિશેની માહિતી તમે કરી શકશો અને એનું સંશ્લેષણ અને એનું અગત્યતા જાણી શકશો. તો આ ચેપ્ટરના અંતે આપણે એટલું શીખીશું. હવે અહીંયા પ્રસ્તાવનામાં કેટલાક મહત્વપૂર્ણ ટોપિક આપ્યા છે જેમાંથી તમને MCQ કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોમાં પૂછી શકાય, નોટ ડાઉન કરવાની જરૂર છે. ત્યાં એમાઇન સંયોજનોની વ્યાખ્યા પછી લખ્યું છે કે કુદરતમાં એમાઇન સંયોજન પ્રોટીન, આલ્કેલોઇડ, વિટામિન અને હોર્મોન્સમાં મળી આવે છે. એટલે આપણે એક પોઈન્ટ આ લખીએ, તમે પણ તમારા જે કોઈ ફેરબુક લખો તો કુદરતમાં એમાઇન સંયોજન ક્યાં મળી આવે? તો પ્રોટીન, કેમ કે એમિનો એસિડ, એમિનો એટલે કે NH2 અને એસિડ એટલે COOH સમૂહ નો પોલિમર એટલે પ્રોટીન. પછી વિટામિનની અંદર એમાઇન સંયોજનો જોવા મળે છે.
આલ્કેલોઇડ સંયોજનો વનસ્પતિમાંથી મળે છે અને હોર્મોન્સ મનુષ્યની અંદર રહેલા હોર્મોન આ કુદરતે બનાવેલા એમાઇન સંયોજનોની યાદી કરી આપણે કુદરતમાં એમ કરીને લખ્યું છે કે કુદરતમાં ક્યાં ક્યાં સ્વરૂપે મળી આવે એવો સવાલ પૂછે તો ક્યાં સ્વરૂપે આમાંથી મળતું નથી તો ચાર ઓપ્શન્સ આપ્યા હોય ચાર ઓપ્શન્સ પૈકી આ અને આ એમાંથી એકાદું ના હોય તો તમારે ટીક કરવાનું રહે એક માસના એમસીક્યુ ની વાત છે પછી સંશ્લેષિત ઉદાહરણોમાં તો ઘણી બધી વસ્તુ છે એટલે કે ઉદ્યોગોમાં મળતા હોય તેના તો ઘણી રીતે મળતા હોય પણ એના કેટલાક મુદ્દાઓમાં કેટલાક નામ આપ્યા છે પોલિમર રંગકો અને ઔષધો પોલિમર તો આપણે બનાવી ગયા છે હેક્સામિથિલિન ડાયમાઇડ માંથી આપણે બનાવ્યું નાયલોન 66 રંગકો આપણે ડાયઝોનિયમ ક્ષાર માંથી બનાવશું અને ઔષધોમાં પેરાસિટામોલ નું સ્ટ્રક્ચર બનાવતો નહીં પણ સ્ટ્રક્ચર બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે એ આપણા છેલ્લા ચેપ્ટર ની અંદર આવે છે જે જો કે છેલ્લું ચેપ્ટર ભણવામાં નથી પણ એ આપણે શીખવાનું તો છે ભણવાનું નથી એટલે સિલેબસમાં નથી ભણવાનું તો છે સમજવાનું તો છે તો ઔષધોનો સમાવેશ થાય એ ઔષધોની અંદર કેટલીક મહત્વપૂર્ણ વાત કરી છે હવે ઔષધોને જરાક આપણે ચમકાવીએ સર્વપ્રથમ વાત શું કરી છે એમાં બે ઔષધ લખ્યા છે એક લખ્યું છે એડ્રીનાલિન જે બાયોલોજીના વિદ્યાર્થીઓ એડ્રીનાલિન શબ્દથી પરિચિત છે અને એફેડ્રિન આને તમે હાઇલાઇટ કરજો અથવા તો હાઇલાઇટર ન હોય તો બોલ પેન થી અંડરલાઇન કરજો પણ એડ્રીનાલિન અને એફેડ્રિન ના શબ્દ નામ યાદ રાખવા પડે આ બંને એ દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે એવો શબ્દ લખ્યો છે દ્વિતીયક એટલે 20 સેકન્ડરી એમિનો સમૂહ ધરાવે છે એટલે કે એમાં NH2 ના બદલે NH છે બે જોડાણ બે બાજુ બે કાર્બન સાથે જોડાય એટલે દ્વિતીયક એમિનો સમૂહ જડાય એટલે એનો મુખ્ય ઉપયોગ શું છે રુધિર દબાણ વધારવા માટે બ્લડ પ્રેશર હાઈ કરવા માટે ઘણીવાર બ્લડ પ્રેશર લો થઈ જતા હોય હાર્ટબીટ સ્લો થઈ જતા હોય ત્યારે એને ઇન્જેક્શન આપી અને હૃદય બંધ પડી જાય ત્યારે આપવામાં આવે અને રુધિરનું દબાણ વધારવા માટે હાઈ બ્લડ પ્રેશર હોય એને ન દેવાય પણ બ્લડ પ્રેશર ઘટી જાય પછી અપાય રુધિર દબાણ વધારવા કઈ વસ્તુ આપવામાં આવે છે એડ્રીનાલિન અને એફેડ્રિન જ્યારે નોર્મલી ઘણી વખત એવો ધ્રાસકો પડે આપણે ધ્રાસકો ત્યારે આપણા શરીરમાં તમને ખબર છે આપણે ઝણઝણાટી છૂટી જાય ત્યારે આપણા શરીરમાં એડ્રેનાલિનનો સ્ત્રાવ વધી જતો હોય અચાનક કાંઈ નોન કૂતરું હવું કરે અને કૂતરું વાહે પડે ત્યારે પછી આમ ઝટકો લાગે ને બીકનો ત્યારે એ જે આપણી હાલત છે ને બ્લડ પ્રેશરનો હાઈ વધારો થઈ ગયો હોય અને કૂતરું વાહે થોડું જ્યાં સુધી કૂતરું દોડે ત્યાં લગી આપણી અંદર આમ નો હોય ત્યાંથી ઉર્જા આવી જાય ને જે હમણાં એમ કહે કે ભાઈ હું 8 ફૂટની વંડી ન ઠેકી શકું આવડું મારું કામ નહીં 8 ફૂટની વંડી ઠેકી જવાનું વાહે કૂતરું ડાગ્યો મૂકો 8 ફૂટ નહીં 10 ફૂટની વંડી હોય તો એક ઝાટકે કૂદી ગયો જાય પછી એ વિચાર કરે કે હું ઠેકી કેમ ગયો હે ને જે એમ કહેતા હોય કે બને પગમાં ઘોટીમાં પ્રોબ્લેમ છે મોટી ઉંમર થઈ ગયા એની વાંહે સિંહ દોડાવો લ્યો ગમે એવું કૂદકા મારી ગમે એને બધું જ ભૂલાઈ જાય આ એડ્રીનાલિન વ્યક્તિને ચેતાતંત્રને એટલી તાકાત આપે ને કે વાત જવા દો એ બહારથી કુદરતી રીતે બને છે પણ બહારથી એને ઔષધ તરીકે પણ એડ્રીનાલિનને ઉમેરવામાં આવે છે આ એડ્રીનાલિન એન્ડ એફેડ્રિન આ બંને પ્રકારની ઔષધો છે પછી પણ બીજી વાત કરી છે એ સિવાય પણ ઔષધની વાત કરી છે નોવોલેક નોવોકેન એ પણ એક સંશ્લેષિત એમિનો સંયોજન છે નોવોકેન ઔષધ તરીકે વપરાય છે અને નોવોકેનનો ઉપયોગ દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે દંત ચિકિત્સા એટલે ડેન્ટિસ્ટ જ્યારે દાંતની અંદર કોઈ પેલી સર્જરી કરતા હોય ત્યારે બધું બેરું કરી નાખે ને ત્યાં નિશ્ચેતક એટલે બેરું કરવા માટે દંત ચિકિત્સામાં પણ આપણે તો હાઈફાઈ શબ્દ જ વાપરવો પડશે ત્યાં પછી લખતા ને દાંતના ઓપરેશન દરમિયાન મોઢાને બેરું કરવા વપરાય આ શબ્દ વાપરતા નહીં ભાઈ હવે આ શબ્દ જ વાપરજો જો કઈ પાછા કહે કોને ભણેવું છે કઈ ભણાવ્યું તો ગમે ને હવે તમે ઊંધું સમજાવો અમે શું કરી દંત ચિકિત્સામાં નિશ્ચેતક ક્લોરોફોર્મ નિશ્ચેતક તરીકે વપરાય છે એવું આવ્યું હતું તો તમને સવાલ પૂછે કે નોવોલેક તો એ પોલિમર હતો રેખીય પોલિમર બેકેલાઇટ ની બનાવટ વખતે
આ નોવોકેન નો ઉપયોગ જણાવો, અથવા તો દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે નીચેનામાંથી શું વપરાય? તો નોવોલેપ અને નોવોકેન બને આપ્યું હોય તો શું ટીક કરવાનું? નોવોકેન ટીક કરવાનું. હજી ત્રીજું આપ્યું છે બેનાડ્રીલ. આ તો બહુ જાણીતી વસ્તુ છે, ટીવી માં પણ એડવર્ટાઇઝ આવે છે બેનાડ્રીલ સિરપ. બેનાડ્રીલ સિરપનો ઉપયોગ પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે, એટલે એલર્જી યુક્ત શરદી ખાંસી થઈ હોય ને ત્યારે એન્ટીહિસ્ટામાઇન. અમારે આ પણ તમને સમજાવવું પડશે. હિસ્ટામાઇન શું છે? હિસ્ટામાઇન એટલે તમારા શરીરની, મનુષ્યના કોઈ પણના શરીરની અંદર ઉદ્ભવતો એક એવો રસાયણ કે જે કાંઈ ફાયદો કરતો નથી પરંતુ નુકસાન કરે છે. શું નુકસાન કરે? માનો કે ઘણાને શ્વાસમાં રજકણ જાય તો છીંક આવે, ઘણાને ઉધરસ ચડે, ઘણાને એલર્જી થાય, ઘણા આંબલીયુક્ત પદાર્થો ખાતા હોય તો સીળસ નીકળે. તો આ બધી વિવિધ પ્રકારની એલર્જી છે. એલર્જીના ઘણા બધા પ્રકાર છે, પણ મને જે થાય છે હું બોલ્યો. હવે આ તમારે ગોતવું પડે કે ભાઈ આ વસ્તુ મારા શરીરમાં જાય છે એટલે શરીર એને એક્સેપ્ટ કરતું નથી, અને એક્સેપ્ટ ન કરે એટલે શરીર અંદરથી એવા રસાયણો ઉત્પન્ન કરે, એને હિસ્ટામાઇન કીધું. અને એ હિસ્ટામાઇનના કારણે આપણા શરીરમાં અંદરથી પછી મજા ન આવે, એની આડઅસરો ચાલુ થાય. ઘણીવાર દવાઓ ખાવાથી પણ તમારા શરીરમાં એલર્જીક રિએક્શન આવતી હોય છે. તો આ હિસ્ટામાઇન ઉત્પન્ન થયો છે તો એનો નાશ કરવા માટે બહારથી જે દવા લેવી પડે એને પ્રતિહિસ્ટામાઇન કહેવાય. ડોક્ટર તમને ઘણીવાર સારો એવી દવાનો ડોઝ આપે ત્યારે પૂછે ભાઈ તમને એલર્જી નથી થતી ને? અને એલર્જી થાય તો એક દિવસમાં દવાનો ડોઝ લઈને પરત આવજો. એટલે એ દવા તો ન બદલે પણ એક દવા એક્સ્ટ્રા લખી દે. એ શું લખી દે? પ્રતિહિસ્ટામાઇન ઔષધ લખી દે. એટલે કે તમારા શરીરમાં જે હિસ્ટામાઇન ક્રિએટ થાય છે એનો નાશ કરે. તો પ્રતિહિસ્ટામાઇન તરીકે બેનાડ્રીલનો ઉપયોગ થાય છે. બેનાડ્રીલ એ ખૂબ જાણીતી પ્રચલિત દવા છે, સિરપ તરીકે શરદી ખાંસી માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી હજી આપણે પ્રસ્તાવનામાં આગળ વધીએ. આગળ જે લખ્યું છે જે તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે. આ નવી વસ્તુ મળી. આ બેનાડ્રીલની અંદર તૃતીયક એમિનો સમૂહ આવેલો છે. તો નવો આવ્યો. આમાં દ્વિતીયક એમિનો સમૂહ હતો. તૃતીયક એમિનો સમૂહ જો આ પ્રાથમિક નાઇટ્રોજન એક કાર્બન સાથે, તૃતીયક એટલે કોનું? તો કે એમોનિયાના 3 હાઇડ્રોજનની બદલામાં 3 કાર્બન જોડાય. નાઇટ્રોજન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક એમિનો સમૂહ. ભાઈ આમાં તો બહુ એમસીક્યુ નીકળે એવું છે પ્રસ્તાવનામાં જોરદાર. તો ચતુર્થક એમોનિયમ ક્ષાર પૃષ્ઠ સક્રિય પદાર્થો તરીકે ઉપયોગ છે. તો પ્રાથમિક આવી ગયું, દ્વિતીયક આવી ગયું, ચતુર્થકનો શું વાક? ચતુર્થક એમોનિયમ ક્ષાર. પૃષ્ઠ રસાયણ શીખી ગયા છો, મારે હવે શીખવાડવું નહીં પડે પૃષ્ઠ સક્રિય પદાર્થો કોને કહેવાય, બરોબર? કેમ કે એ ચેપ્ટરમાં તમે આખું એની ઉપર જ ચર્ચા કરી. તો ચતુર્થક એમોનિયમ ક્ષાર પૃષ્ઠ સક્રિય પદાર્થો. હવે સવાલ પૂછે પૃષ્ઠ સક્રિય પદાર્થ તરીકે શું વપરાય? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક એમોનિયમ ક્ષાર? તો ચતુર્થક એમોનિયમ ક્ષાર. ટેક્સ્ટબુકમાં મને અહીંયા થોડી સિમ્પલ મિસ્ટેક હોય એવું લાગે છે. ડાય એમોનિયમ ક્ષારો લખ્યું છે. એકચ્યુઅલી ડાય એમોનિયમ નહીં, ડાય એઝોનિયમ ક્ષાર. સુધારો, ડાય એઝોનિયમ ક્ષાર. એમોનિયમ નહીં, એઝોનિયમ. આ એન ડબલ બોન્ડ એન વાળા ડાય એઝોનિયમ ક્ષાર રંગકો અને અલગ અલગ એરોમેટિક સંયોજનોની બનાવટમાં મધ્યવર્તી તરીકે. ખાસ તો આનો ઉપયોગ રંગકો બનાવ એટલે કે ડાઈઝ બનાવવા માટે થાય. રંગકો તથા અન્ય એરોમેટિક સંયોજનોની બનાવટમાં, રંગકો અને અન્ય એરોમેટિક સંયોજનોની બનાવટમાં મધ્યવર્તી એટલે કે મૂળ સંયોજન નહીં પણ વચ્ચે ડાયઝોનિયમ ક્ષાર બને. ડાયઝોનિયમ ક્ષાર તો બનાવવો જ પડે મધ્યવર્તી તરીકે. અને પછી એમાંથી આગળ અલગ અલગ રંગો, જે આપણે આ ચેપ્ટરમાં જ રંગકો બનાવવાના છે. તો પછી લખ્યું છે જો આ એકમમાં તમે એમાઇન સંયોજનો તથા ડાયઝોનિયમ ક્ષાર વિશે શીખશો. આમાં આપણે બે જ વસ્તુ શીખવાની છે કે એમાઇન અને ડાયઝોનિયમ ક્ષાર. પહેલા આ ચેપ્ટરનું નામ છે ને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો હતું. ચેપ્ટરનું નામ હતું નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો. પરંતુ ઘણા બધા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો પૈકી હવે આમાંથી આપણે બે જ શીખવાના છે. ક્યાં બે? એક એમાઇન એટલે કે એક NH2 અને એમાંથી બનતો ડાયએઝોનિયમ ક્ષાર. ત્યાર પછીના ટોપિકમાં લખ્યું છે એમાઇન સંયોજનો. તો એમાઇન સંયોજનો એમોનિયાના વ્યુત્પન્ન તરીકે ગણી શકાય.
NH3 હોય એના હાઇડ્રોજનનું વિસ્થાપન તમે CH3 વડે કરો તો એક હાઇડ્રોજન ઓછો એની જગ્યાએ CH3 એટલે CH3NH2 માનો કે ઇથાઇલ સમૂહ વડે કરો તો C2H5NH2 અહીંયા નાઇટ્રોજન એક જ કાર્બન આવે C2H5 છે તમને ખબર છે બે કાર્બન આવે નથી CH3CH2 છે તો આ પ્રકારના એમાઇન કે જેમાં નાઇટ્રોજન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો એને પ્રાથમિક એમાઇન કહેવાય બીજું કે જો ભાઈ બે હાઇડ્રોજન નું વિસ્થાપન થાય અને NH3 ના બે હાઇડ્રોજન ગયા અને NH થઈ ગયું તો બે મિથાઇલ સમૂહ તો આને સેકન્ડરી એમાઇન કહેવામાં આવે દ્વિતીયક એમાઇન CH3 બે અથવા તો એક મિથાઇલ ને મિથાઇલ પણ હોય પણ નાઇટ્રોજન ના બે હાઇડ્રોજન ના બદલે બે આલ્કાઇલ સમૂહ આવ્યા બરોબર છે તો આ દ્વિતીયક એમાઇન સંયોજન કહેવાય દ્વિતીયક એમાઇન એવી જ રીતે NH3 ના ત્રણ હાઇડ્રોજન ના બદલામાં ત્રણ આલ્કાઇલ સમૂહ મેં આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ સમૂહ લીધા છે પછી એક જગ્યાએ મિથાઇલ એક જગ્યાએ ઇથાઇલ એક જગ્યાએ પ્રોપાઇલ એમ લઈ શકાય પણ નાઇટ્રોજન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે તો એને કહેવાય તૃતીયક એમાઇન બરોબર અને જો એની NH3 ના હાઇડ્રોજન ના બદલામાં બેન્ઝીન ચક્ર જોડાય તો ત્રણ હાઇડ્રોજન માંથી બે જ વધ્યા એક ઓછો થઈ ગયો તો આને એરાઇલ એમાઇન કહેવાય કેમ કે એરોમેટિક સંયોજન એરાઇલ સમૂહ આવ્યું આને કહેવાય એરાઇલ એમાઇન તો આ એમાઇન સંયોજનોના પ્રકાર પ્રાથમિક એમાઇન તો NH2 હોય એટલે પ્રાથમિક એમાઇન NH હોય એટલે દ્વિતીયક એમાઇન N હોય એટલે તૃતીયક એમાઇન સિમ્પલ વસ્તુ તમને કીધું ને એ આપણી પોતાની વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં ન પડે NH2 હોય એટલે પ્રાથમિક એમાઇન NH હોય એટલે દ્વિતીયક એમાઇન અને N હોય એટલે તૃતીયક એમાઇન આપણી પોતાની વ્યાખ્યા છે તો આ એમાઇન સંયોજનો અને તેના પ્રકાર વિશે જોઈ ગયા હવે એમાઇન સંયોજનોના બંધારણની ચર્ચા કરીએ તમે જાણો છો કે ભાઈ એમાઇન સંયોજનો મૂળભૂત એમોનિયામાંથી બન્યું છે તો એમોનિયાના બંધારણની જેવું જ એમાઇન સંયોજનોનું બંધારણ હોવું જોઈએ એમોનિયા NH3 માં મૂળ સંયોજન નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના લખો 1s2 2s2 ચાર ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા 2p માં 3 ઇલેક્ટ્રોન 2p3 જગ્યા 7 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p3 હવે 2s માં 2 ઇલેક્ટ્રોન 2p માં 3 ઇલેક્ટ્રોન 2s કક્ષક આખી ભરાયેલી 2p અર્ધપૂર્ણ ભરાયેલી હવે એક 2s અને 3 2p સંમિશ્રિત થાય એટલે કેવું સંકરણ થયું sp3 એક s કક્ષક અને 3 p કક્ષક એટલે sp3 સંકરણ થયું અને sp3 સંકરણ થઈ ગયા બાદ એક એક હાઇડ્રોજન પોતાની એક એક ઇલેક્ટ્રોન ધરાવતી 1s કક્ષક દ્વારા સહસંયોજક બંધ બનાવે તો ત્રણ બંધકારક એટલે કે બોન્ડ પેર થયા NH3 ને એક આ અબંધકારક કે જેને બંધ નથી બનાવ્યું લોન પેર તો લોન પેર શું હોય કે લોન પેર છે ઈ VSEPR પ્રમાણે સૌથી વધુ અપાકર્ષણ કરે ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ છે ને રિપલ્ઝન તો એને આપણે દૂર રાખવી પડે sp3 સંકરણ એટલે આમ જો તો આકાર સમચતુષ્ફલકીય થવો જોઈએ નિયમ પ્રમાણે sp3 સંકરણ એટલે સમચતુષ્ફલકીય અને બંધખૂણો 109 અંશ ને 28 કળા અથવા તો 109.5 સમચતુષ્ફલકીય આકાર તમે જાણો છો કે આપણે આ રીતે દોરીએ છીએ તમે જોવો છો તો સેન્ટરમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે તો સમચતુષ્ફલકી આકારમાં ચારે ચાર બોન્ડ પેર હોય તો સમચતુષ્ફલકી આકાર થાય બોન્ડ પેર તો ત્રણ જ છે બંધકારક હાઇડ્રોજન એક લોન પેર છે એટલે કે અબંધકારક કક્ષક છે તો એ અબંધકારક કક્ષકનું શું કરવું તો કે એ મેક્સિમમ દૂર અને સમતલને લંબ ગોઠવાય કેમ કે અપાકર્ષણ કરે આ લોન પેર ફુગા સ્વરૂપે તો આનો આકાર સમચતુષ્ફલકી ન કહેવાય તો હવે ફરીવાર દોરીએ તો ખ્યાલ આવે પણ નાઇટ્રોજન સાથેના જે ત્રણ હાઇડ્રોજન છે એને જ તમે આકારની ગણતરીમાં લઈ શકો તો એને આપણે આકારમાં લઈએ અને બાકીનું જે લોન પેર છે એ તમે આકારમાં ન લઈ શકો તો હવે તમે એને જોડો આ તળિયું અને ઉપર આ પિરામિડ તો આનો આકાર સમચતુષ્ફલકી ન થતા પિરામિડલ થાય છે કેમાં એમોનિયામાં
અને એ પિરામિડલ આકારમાં આ બંધ ખૂણો 109 અંશ ને 28 કળા થવો જોઈએ, પરંતુ VSEPR વેલેન્સ સેલ સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ રિપલ્ઝન એટલે અપાકર્ષણ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણના નિયમ પ્રમાણે આ લોન પેર અને આ બંધકારક એટલે બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય. VSEPR એવું કહે છે કે મેક્સિમમ રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ લોન પેર વચ્ચે થાય, ત્યાર પછી લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય, અને સૌથી ઓછામાં ઓછું અપાકર્ષણ બોન્ડ પેર અને બોન્ડ પેર વચ્ચે. 11મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો. તો લોન પેર એક જ છે, તો આની વચ્ચે અપાકર્ષણ થાય, આની ને આની વચ્ચે અપાકર્ષણ થાય, આની ને આની વચ્ચે અપાકર્ષણ થાય. એટલે શું થાય કે અહીંયા માનો કે 3 હાઇડ્રોજન છે, 1 2 3, તમે જો 3 પાઈ ના 3 પાયા 3 હાઇડ્રોજન છે, ઉપર લોન પેર છે, એટલે બંધ ખૂણો જે હોવો જોઈએ ને થોડો આમ સંકોચાવાથી આમ ઘટી જાય. તો આમ તમે જાતે જ કરી શકો, કેમ કે આ લોન પેર જે ઉપર છે, આ લોન પેર એ ત્રણેય જે પાયા છે હાઇડ્રોજન સ્વરૂપે એના બંધને સંકોચે એટલે આમ અંદર આમ સંકોચાય, એના કારણે બંધ ખૂણો 109 અંશ ને 28 કળા થવો જોઈએ, પણ 109 અંશ ને 28 કળા કરતા ઓછો થાય છે, ઓલમોસ્ટ 108 ડિગ્રી જેવો થાય છે. હવે ટેક્સ્ટ બુકમાં તમારે પાછળના પેજ ઉપર ટ્રાઇમિથાઇલ એમાઇન નો આકાર આપ્યો છે. તો સિમિલર તમે NH3 ના બદલામાં 3 હાઇડ્રોજનના બદલામાં તમે 3 મિથાઇલ ગોઠવી દો, NH3 ને 3 હાઇડ્રોજનનું વિસ્થાપન 3 મિથાઇલ વડે કરો, CH3 thrice N, તો એ ટ્રાઇમિથાઇલ એમાઇન થઈ ગયો. ફેર શું પડે કે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ મોટા કદનો CH3 સમૂહ, હાઇડ્રોજનની બદલામાં મોટા કદનો CH3 સમૂહ તમારે રાખવાનો રહ્યો, અને એના કારણે થાય હું 3 CH3. ટેક્સ્ટ બુકમાં તો મોટી આમ આખા પાખ્યા વાળી જ આકૃતિ આપી છે આ લોન પેર, એનો આકાર પિરામિડલ જ થાય, અને એને આખા આ રીતે બંધ જ બતાવ્યા બરોબર છે બોન્ડ પેર. તો એમાં શું થાય કે મિથાઇલ સમૂહનું કદ વધે ને, તો આ મિથાઇલ વચ્ચે અપાકર્ષણ થાય, એટલે આમ બહુ આમ ભેગું કરવા જાવ બહુ ભેગું ન થાય, આ અપાકર્ષણ પાછું છૂટું થાય. એટલે અહીંયા છે ને હાઇડ્રોજનના કદ નાના છે એટલે બહુ નજીક આવી શકે, મિથાઇલના નાના છે એટલે આ કદાચ આમ સંકોચાય તો બહુ નજીક ન આવી શકે, આનું નાનું અપાકર્ષણ થતું હોય ને પરિણામમાં આ બેનું અપાકર્ષણ જ થાય. તો બંધ ખૂણો વધારે શેમાં હોય, એમોનિયામાં કે ટ્રાઇમિથાઇલ એમાઇનમાં? કોનો બંધ ખૂણો ક્યાં વધારે? ટ્રાઇમિથાઇલ એમાઇનમાં વધારે હોય. શા માટે વધારે હોય? કેમ કે અહીંયા લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ થી આ સરળતાથી આમ ખસી જાય, કેમ કે આ નબળું છે, તમે એને દબાવો તો દબાઈ જાય, ધક્કો મારો ધકેલાઈ જાય, ખીજાવ તોય સંકોચાઈ જાય. આ થોડું મોટું છે, એ હામી રાઈડ ના કરે હું છે એવું થાય ને. તો આ બે હામાં પછી અપાકર્ષણ કરે, એટલે બંધ ખૂણો થોડોક અહીંયા વધારે હોય. એ કેટલો આપ્યો છે ટેક્સ્ટ બુક વડાએ? 108 ડિગ્રીનો આ બંધ ખૂણો, 108 ડિગ્રી ટ્રાઇમિથાઇલ એમાઇનનો બંધ ખૂણો આપણે જાણ્યો. તો આ એમાઇન સંયોજનોનું બંધારણ આકાર પિરામિડલ જ છે. પછી એમાઇન સંયોજનોનું વર્ગીકરણ, જેની મેં હમણાં તમને વાત કરી દીધી, ટોપિક ક્રમમાં આવે છે એમાઇનનું વર્ગીકરણ. તો 3 પ્રકારના એમાઇન સંયોજનો, 1 ડિગ્રી 10 એટલે પ્રાથમિક એમાઇન, 2 ડિગ્રી એટલે 20 દ્વિતીયક એમાઇન, 3 ડિગ્રી 30 ટર્શરી એમાઇન, તૃતીયક એમાઇન. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, અથવા તો 1 ડિગ્રી, 20 2 ડિગ્રી, 30 3 ડિગ્રી એમાઇન. તો પ્રાથમિક એમાઇન કોને કહેવાય? તો કે ભાઈ નાઇટ્રોજન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય એને પ્રાથમિક એમાઇન કહેવાય. એટલે કે નાઇટ્રોજન કોઈ પણ સમૂહ હોય, આલ્કાઇલ એરાઇલ કોઈ પણ સમૂહ હોય, પણ નાઇટ્રોજન સાથે એક જ કાર્બન હોય જોડાયેલો તો એને પ્રાથમિક એમાઇન કહેવાય. આપણે આલ્કોહોલની વ્યાખ્યામાં પ્રાથમિક આલ્કોહોલ કોને કહેતા હતા, અથવા પ્રાથમિક હેલોજન કોને કહેતા હતા? તો કે OH સમૂહ અથવા તો હેલોજન સમૂહ જે કાર્બન હારે જોડાયેલો છે ઈ કાર્બન અન્ય કેટલા હારે જોડાયેલો છે. જોજો આલ્કોહોલનો OH જે કાર્બન હારે જોડાયેલો હોય, માનો કે OH વાળો કાર્બન અન્ય એક કાર્બન સાથે છે તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેતા હતા. પરંતુ એમાઇનમાં એવું નથી. એમાઇનમાં નાઇટ્રોજન ડાયરેક્ટલી કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે. તો નાઇટ્રોજન સાથે અહીંયા તો હાઇડ્રોજન છે, અહીંયા એક કાર્બન છે, તો નાઇટ્રોજન ડાયરેક્ટલી એક કાર્બન હારે જોડાયેલો પ્રાથમિક એમાઇન સંયોજન કહેવાય. માનો કે આ મિથાઇલ એમાઇન, ઇથાઇલમાં તો આમ જ છે ને CH3 CH2. ઘણા બાળકો આવીને એમ કહે છે નાઇટ્રોજન તો બે કાર્બન હારે, એટલે ભાઈ આને નાને કાંઈ નથી, નાઇટ્રોજન આ કાર્બન હારે જોડાયેલો છે.
પ્રાથમિક એમાઇન અથવા તો એરાઇલ એમાઇન C6H5NH2 એમાં નાઇટ્રોજન એક જ કાર્બન આવે છે. આમ લખીએ એટલે કે 6 કાર્બન આરે ન થાય, અથવા તો આમ કહી શકાય જો બેન્ઝીન જો દે નાઇટ્રોજન અહીં એક જ કાર્બન આવે છે ને. તો આનું બધાનું વર્ગીકરણ પ્રાથમિક એમાઇનમાં કહેવાય. દ્વિતીયક એમાઇનમાં શું થાય કે NH2 ના બે હાઇડ્રોજન ના બદલામાં બે સમૂહ આવેલા છે. નાઇટ્રોજન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તમે દ્વિતીયક એમાઇન કહી શકો. દાખલા તરીકે આ CH3 છે, CH3NH CH3 જો તો અહીંયા નાઇટ્રોજન અન્ય બે કાર્બન સાથે, અથવા તો એવું નથી કે સમાનતા જ હોય, તે જગ્યાએ C2H5 પણ હોય. C2 એટલે આમ છે CH3CH2 બરોબર. તો નાઇટ્રોજન બે કાર્બન અથવા તો બે ફિનાઇલ પણ હોય C6H5N H C6H5. વેપારી બીજા કે છે નાઇટ્રોજન તો 12 કાર્બન 6 ને 6 12 કાર્બન, તો એને હું 12 0 એમાઇન કહેવાનું 12 ડિગ્રી. એ ભાઈ હું લોહી પીવો છું, નાઇટ્રોજન એક જ કાર્બન હારે જોડાયેલો છે આ ઈ છે, પણ આખું મેં લખું તો C6H5 કહેવાય બરોબર. અને તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજનના ત્રણેય હાઇડ્રોજન ગયા એની જગ્યાએ 3 R સમૂહ, R એટલે આલ્કાઇલ હોઈ શકે, એરાઇલ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, તો એને તમે તૃતીયક એમાઇન કહી શકો. દાખલા તરીકે CH3 નાઇટ્રોજન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને તૃતીયક એમાઇન કહેવાય. ત્રણેય કાર્બન સરખા ન પણ હોય, માનો કે અહીંયા હું C2H5 કરું અને અહીંયા બેન્ઝીન કરું, તો આ એક કાર્બન, અહીંયા પણ એક કાર્બન, અહીંયા તો નાઇટ્રોજન અન્ય 3 કાર્બન સાથે. મેઇન ફોકસ્ડ મેઇન આપણી વાત મેં તમને હમણાં કીધું એમ કે તમારે શું ધ્યાનમાં લેવાનું એ આપણે એવા ઘણી વાત આવી ગઈ કે તમે NH2 વાળો પોઈન્ટ કહેવાનું નહીં, આ વ્યાખ્યા નથી, પણ NH2 હોય એટલે પ્રાથમિક એમાઇન જ હોય, NH હોય NH એટલે દ્વિતીયક એમાઇન જ હોય, અને N હોય N એટલે તૃતીયક એમાઇન જ હોય. તો આ બાબતોનું ધ્યાન રાખી અને તમે સરળતાથી વર્ગીકરણ કરજો અને સરળતાથી કરી પણ શકશો. ત્યાર પછીનો ટોપિક એમાઇન સંયોજનોના નામકરણનો આવે છે. આ ઝડપી એટલે હાલે છે કેમ કે આ બધી વસ્તુઓ તમે લગભગ 4 થી 5મી વાર શીખો સેમ પેટર્નમાં 4 થી 5મી વખત, એટલે પહેલી વાર નથી ને એટલે બીજી કોઈ અન્ય વાતો કરવાની થતી નથી કે તમને સમજાય નહીં, કેમ કે એક ને એક વાતો હું વારંવાર કરું એનો કોઈ મતલબ નથી. થોડુંક આ બાબતે ફ્લોમાં ઝડપી હાલે છે. ક્લાસરૂમમાં બેઠા હોય કદાચ તો 1.5 લેક્ચરનું કામગીરી થાય એટલું આપણે એટલા વિડીયોમાં, કેમ કે એટલા તો લખવા દેવા માટેનો સમય આપવો પડતો નથી તમને કોઈને કે તમે લોકો લખો અને સમજાવવા માટે તમે કોઈ સવાલ જવાબ અહીંયા કરવા નથી, નકર સવાલ જવાબ કરો તો ટાઈમ થોડો કેટલો બધો જતો હોય બરોબર. તો તમે લખતા હોય તો મારે 1 કલાકમાં લગભગ 15 મિનિટ તો ઊભું રહેવું પડતું હોય, એ મારે ટાઈમ જશે બરોબર. એટલે એટલો ટાઈમ બચે છે. બીજું એક ને એક વસ્તુ રિપીટ થાય છે અને મારે ક્લાસરૂમમાં કેવું હોય કે ભણાવીને પાછું રિવિઝન કરાવવું પડે, બીજી વખત મારે લખેલું બોર્ડમાં પાછું ફરીવાર સમજાવવું પડે આમાં. અહીંયા એવું કરવું પડતું નથી કેમ કે ફરીવાર સમજવું છે તો તમે ખાલી વિડીયોને પાછળ લઈને જોઈ શકો, એટલે બીજી વખત મારે બોલવું પડતું નથી, ક્લાસરૂમમાં બોલવું પડે, એટલે એટલો ઘણો બધો ટાઈમ બચે છે. એટલે શોર્ટ વિડીયોમાં તમે ઘણું બધું સમજી શકો એવો આપણો પ્રયત્ન હોય. થોડુંક મારું પણ ફાસ્ટ ચાલે છે કેમ કે ન સમજાય તો તમે વિડીયો રિવાઇન્ડ કરીને પણ જોઈ જ શકો છો, એના કારણે આ રીતે ચાલે છે. તમે પણ હવે એડજસ્ટ થઈ ગયા હોય એવું ઘણા સમયથી અમને ખબર, કેમ કે ઘણા સમયથી ભણો છો. એમાં દરેક વખતે આપણે નામકરણના બે જ નિયમો છે. એક ફિક્સ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી દ્વારા નક્કી કરેલા નિયમો, અને બીજું સામાન્ય નામકરણ. હવે IUPAC ના નામકરણમાં તો ફિક્સ નિયમ છે કે ભાઈ જેટલા કાર્બન હોય એ મુજબનો આલ્કેનનું નામ પસંદ કરવાનું અને આલ્કેનનો અ દૂર કરવાનો અને એમાં એમાઇન પ્રત્યય લગાવવાનો. એમાઇન નામની પાછળ લાગે એટલે પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ થઈ જાય આલ્કેન એમાઇન. આલ્કેન વત્તા એમાઇન એટલે આલ્કેન એમાઇન. એમાઇનના નામની પાછળથી આલ્કેનના નામની પાછળથી અ દૂર કરી અને એમાઇન લગાડવાનું. અને સામાન્ય નામકરણમાં શું છે તો ત્યાં આલ્કાઇલ આવે કે ભાઈ જેટલા કાર્બન હોય એ મુજબ આલ્કાઇલ સમૂહનું નામ લખવાનું. આલ્કાઇલ સમૂહનું નામ લખી, માનો કે કાર્બન હોય તો મિથાઇલ, 2 કાર્બન હોય તો ઇથાઇલ, 5 કાર્બન હોય તો પેન્ટાઇલ, 4 કાર્બન હોય તો બ્યુટાઇલ. એ બ્યુટાઇલમાં પાછા નોર્મલ બ્યુટાઇલ, આઇસો બ્યુટાઇલ, નિયો તો ન આવે
પણ તૃતીયક બ્યુટાઇલ આવે. પછી 3 કાર્બન હોય તો પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ. 5 કાર્બન હોય તો નોર્મલ પેન્ટાઇલ. ન ખબર હોય તો જોઈ લેજો ફરીવાર. પછી આઇસોપેન્ટાઇલ પણ બને. પછી નિયોપેન્ટાઇલ સમૂહ પણ બને. દ્વિતીયક પેન્ટાઇલ પણ સમૂહ બને. તો એ આલ્કાઇલ સમૂહ. એ આલ્કાઇલ સમૂહનું નામ લખી એની પાછળ પ્રત્યય નહીં પણ એમાઇન એવું લખી દેવાનું. એટલે બંનેમાં એમાઇન જ આવે છે. જો અહીંયા એમાઇન આવે છે ને અહીંયા એમાઇન. પણ અહીંયા પ્રત્યય લગાડવાનો છે, કંઈક દૂર કરીને જોડવાનો છે. ત્યારે ઓલામાં આલ્કાઇલનું નામ લખીને લખી નાખવાનું. તો પ્રેક્ટિસ કરીએ 2-4 એટલે ખ્યાલ પડે. ડિટેલિંગમાં તો આવતા વિડિયો લેક્ચરમાં જોશું. દાખલા તરીકે હું અહીંયા લખું છું CH3NH2. તો આ એક કાર્બન છે તેને આપણે મિથેન કહીએ. મિથેનનો અ દૂર કરીને એમાઇન લગાડો એટલે એ થઈ ગયું મિથેન એમાઇન. બરોબર? અને આનું સામાન્ય નામ લખવું હોય તો આપણે નિયમ બનાવ્યો છે આપણો પોતાનો મારો બનાવેલો કે એમાં તમારે કૌંસ કરી દેવાનો એટલે એ સામાન્ય નામ. ખુલ્લું હોય તો IUPAC. તો આલ્કાઇલ સમૂહ તરીકે કોણ છે? તો કે સાહેબ મિથાઇલ છે. તો લખો મિથાઇલ અને NH2 એટલે એમાઇન. તો આનું નામ થશે મિથાઇલ એમાઇન. આ પહેલું. સિમિલર CH3CH2 NH2. તો આનું નામ IUPAC માં 2 કાર્બન એટલે ઇથેન નો અ દૂર કરી અને જોડીએ એટલે ઇથેન એમાઇન નામ થાય. જ્યારે સામાન્ય નામ 2 કાર્બન એટલે ઇથાઇલ સમૂહ તેનું નામ થશે ઇથાઇલ અને પાછળ લખવાનું એમાઇન. એટલે બેમાં એમાઇન લાગે, અહીંયા પ્રત્યય લાગે અને અહીંયા ખાલી એમને એમ લગાડવાનું છે. ત્રીજું એક્ઝામ્પલ લો. CH3 CH2 CH2 NH2. હવે 2 થી વધુ કાર્બન આવ્યા એટલે તમારે નંબર આપવા પડે. જો અહીંથી નંબર આપો તો 1 2 3 નંબર મળે NH2 ને. અહીંથી નંબર આપો તો 2. અને નિયમ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એવી રીતે નંબર આપવા. ફરીવાર મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એટલે નંબર આપવા. 3 કાર્બન એટલે પ્રોપેન. પ્રોપેનમાંથી અ દૂર કરો એટલે ખોડો. પહેલા નંબરના કાર્બન ઉપર એમાઇન આવેલો છે એટલે પ્રોપેન 1 એમાઇન. સામાન્ય નામમાં કૌંસ કરીએ. 3 કાર્બન સળંગ છે એટલે નોર્મલ થયું. 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ એટલે નોર્મલ પ્રોપાઇલ એમાઇન. કેમ કે હું કહું કે વિદ્યાર્થી મિત્રો પ્રોપાઇલ એમાઇન નું સ્ટ્રક્ચર લખો એટલે તમે મને કહો છે કયા પ્રકારનો પ્રોપાઇલ એમાઇન. અમને તો 2 પ્રકારના પ્રોપાઇલ એમાઇન આવડે છે. જ્યાં હું લખું ને નોર્મલ પ્રોપાઇલ એમાઇન તો તમે આ સળંગ સ્ટ્રક્ચર લખીને NH2 કરો. કેમ કે એનો જ એક સ્થાન સંઘટક કે જેમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલે છે એટલે સ્થાન સંઘટક. ક્રિયાશીલ સમૂહનો અહીંથી પણ બીજો નંબર મળે, અહીંથી પણ બીજો નંબર મળે. નંબર આપીએ. કાર્બન 3 જ છે એટલે પ્રોપેન. બીજા નંબરના કાર્બન ઉપર એમાઇન પ્રોપેન 2 એમાઇન કે જેમાં ક્રિયાશીલ સમૂહે પોતાનું સ્થાન બદલ્યું. અથવા તો સામાન્ય નામ આપીએ તો એ 3 કાર્બનમાં વચ્ચેના કાર્બન ઉપરથી વિસ્થાપન થયું છે એટલે 3 કાર્બન માટે અપવાદ છે કે 3 કાર્બનમાં હોય અને વચ્ચેના કાર્બન ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને આઇસો કેવું એટલે આઇસોપ્રોપાઇલ એમાઇન. એટલે હવે હું કહું કે વિદ્યાર્થી મિત્રો આઇસોપ્રોપાઇલ એમાઇન નું સ્ટ્રક્ચર લખો તો તમે આવું લખશો. નોર્મલ પ્રોપાઇલ એમાઇન નું સ્ટ્રક્ચર લખો તો તમે આવું લખશો. હજી ઘણા બધા નામકરણ શીખવાના છે પરંતુ એ શીખીએ આવતા વિડિયો લેક્ચરમાં. આજે ઘણું બધું શીખાઈ ગયું છે. તમારે લખવું પણ પડશે તમારી ફેરબુકમાં એટલે ઘણો ખાસો ટાઈમ વયો જાય. લખી લેજો, શીખી લેજો અને રિવિઝન કરી લેજો. ધન્યવાદ. અસ્તુ. આભાર.